તો આનંદીબેન પટેલે આજે ઓચિંતું પદ છોડવાની જાહેરાત કરી સૌને ચોંકાવ્યા છે, પરંતુ આ અપેક્ષિત લગભગ થોડા મહિના પહેલેથી જ હતું અને છેવટે આનંદીબેને હવે પદ છોડવાની જાહેરાત કરી છે. પરંતુ આ સ્થિતિ આવી કેવી રીતે, આ સ્થિતિને ભાજપ અને અન્ય જે વિપક્ષો છે તે કેવી રીતે જોઈ શકશે? વધુ વાત કરવા જોડાશે અમારી સાથે રાજકીય વિશ્લેષક છે ભાવિનભાઈ કચ્છી. આપનું સ્વાગત ભાવિનભાઈ. સૌથી પહેલા તો આ ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી તરીકે પ્રમોટ કરવામાં આવ્યા, ત્યાર પછી આ પ્રકારની સ્થિતિમાં એમનું રાજીનામાની વિનંતી કેવી રીતે લેવાયા? એટલે તમે જેમ કહ્યું એ પ્રમાણે છેલ્લા કેટલાક મહિનાઓથી જે રાજકીય અંતરંગ વર્તુળ હતું અને કેટલાક મીડિયા એ પણ આ વાતને અંદરખાનેથી એ પ્રકારની પુષ્ટિ આપી હતી કે આજે નહીં તો કાલે આનંદીબેનનું રાજીનામું લેવું પડશે, કાં ફરજ પડાશે અથવા એ પોતે જાતે આપે, એ પ્રકારનું એક માનભેર વાતાવરણ સર્જાશે. અને ઘણા એવું પણ કહેતા હતા કે 75 વર્ષની તેમની વય આગામી નવેમ્બરમાં જ્યારે પૂરી થવાની છે ત્યારે પણ તેમને એક જેમ ભાજપની જે પરંપરા છે કે 75 વર્ષથી વધુ કોઈ નેતાઓને તેઓ સ્થાન નથી આપતા, તે ભાગરૂપે પણ તેમને વિદાય આપવાનું કહેવામાં આવે અથવા એ માનભરની એક ભૂમિકા થાય. પણ જે તમે વાત કરી કે શા માટે ઓચિંતું રાજીનામું, એટલે હવે મને એવું લાગે છે કે ભાજપનું જે હાઈકમાન્ડ છે એમને એવું લાગ્યું કે છેલ્લા મહિનાઓમાં જે પણ ઘટનાક્રમો ઊભા થયા, ખાસ કરીને જે પાટીદારોનું આંદોલન છે, તે પછી દલિતનું આંદોલનને પણ જે ગઈકાલે અભૂતપૂર્વ સફળતા મળી, અને કેટલાક ભ્રષ્ટાચારના આરોપો, એટલે ઓવરઓલ ભાજપ હાઈકમાન્ડને એવું લાગ્યું કે હવે નવેમ્બર સુધી જો આપણે રાહ જોઈશું તો ગુજરાતની છબી વધુ ખરડાશે અને વિરોધ પક્ષો અને જૂથો વધુ મજબૂત બનશે. જી, પણ ભવનભાઈ, મૂળ વાત એ હતી કે ધારો કે સીએમનું પદ આનંદીબેન હવે છોડવાના જ છે, પણ જે કોઈ નવા સીએમ આવશે એમની સામે પણ આ બધા પડકાર તો ચોક્કસ ઊભા રહેવાના જ છે. એ વાત તમારી સાચી છે, પણ હંમેશા જ્યારે આનંદીબેન જેવી એક મજબૂત અને એ પણ મહિલા નેતા કે જેનો ભાજપમાં દાયકાઓનું એક પ્રદાન છે, તે જ્યારે આ રીતે વિદાય લે અને એવો સંકેત આપવામાં આવે પ્રજાને કે ભાજપ હાઈકમાન્ડે તેમને ફરજ પાડી છે, ત્યારે જે પણ આંદોલનકારો છે, જે પણ જૂથ છે, એનો એક પ્રકારનો અહમ સંતોષાતો હોય છે. અને જુદી રીતે પણ આપણે કહી શકીએ કે તેઓને એવું લાગે કે ના, તેઓની જે માંગ છે તેને કેટલાક પરિબળો અથવા કેટલીક મહત્વની વ્યક્તિઓ માનતી નથી, તે હાઈકમાન્ડે એની નોંધ લીધી છે. એટલે એક પ્રકારનું એક બેલેન્સિંગ કરવાનો પ્રયત્ન છે. એમને જે પણ આંદોલનકારો છે એને એવું લાગે, જે પણ વિરોધીઓ છે એને એવું લાગે, અથવા નાગરિકોમાં જેમને એવું લાગે કે આનંદીબેનની જે પણ શાસન વ્યવસ્થા છે તેમાં બરાબર નથી ચાલતું, તો એ લોકોને એમ લાગે કે આપણે નથી કહેતા ઘણીવાર કે ના, બરાબર કર્યું છે, એ પ્રકારનો એક સંતોષ જે તે. પણ હમણાં હાર્દિક પટેલ સાથે ફોન પર વાતચીત થઈ, એમણે એવું કીધું કે આનંદીબેન રહે કે ના રહે, મુદ્દો અમારો આનંદીબેનને રહેવાનું નથી, મુદ્દો મારો અનામતનો હતો. એટલે જે કોઈ નવા સીએમ આવશે એમની સામે આ પડકાર તો રહેવાનું જ છે. એટલે પછી એને કંટ્રોલ કેવી રીતે કરશે? હા, એ વાત તમારી બિલકુલ સાચી છે, પણ આનંદીબેને જે રીતે આખા પાટીદાર આંદોલનને જે હેન્ડલ કર્યું, કારણ કે ભલે જે પણ કારણો થયા, પોલીસનું બળ વાપર્યું હોય કે બીજો અસંતોષ થયો હોય, તે પછી દલિતોની જે ઘટના બની, તેમાં ખરેખર એવું બન્યું કે ગુજરાતની અંદર એક હિન્દુ વોટ તરીકે જે એક આખી પરિભાષા વપરાતી હતી તેની જગ્યાએ બધા વોટ અત્યારે વિખરાઈ ગયા છે. અને જે કોંગ્રેસ પક્ષ કદાચ અહીંયા કાર્યકરોમાં પણ એવો જોમ કે ઉત્સાહ નહોતો રહ્યો, તેને એક વેગ મળ્યો છે, એક પ્રકારનું ઇજન મળ્યું છે આ છેલ્લા ડેવલપમેન્ટને અંદર જોઈએ તો. એટલે એ ચોક્કસપણે એવું થાય કે જે પણ વિરોધ પક્ષો છે તે મજબૂત બને, એને ડામવા માટે. પણ સાથે સાથે એક વાત એ પણ તમારી યોગ્ય છે કે અનામતનો મુદ્દો તો રહેવાનો જ છે, પણ છતાં પણ જ્યારે કોઈ નવી નેતાગીરી આવે, નવા મુખ્યપ્રધાન આવે, ત્યારે એ એક એવી ભૂમિકા બાંધી શકે કે ચલો આપણે ફરી બેસીએ, આમાં આપણે શું કરી શકાય, તમારી શું માંગ હતી, અથવા તમારો શું અસંતોષ છે. જ્યારે આનંદીબેનના કિસ્સાની અંદર એ ફરી પાછું બેકટ્રેક થઈને વાત આખી કરવી જરાક અઘરી પડે, અને એક આનંદીબેનને તો વોટ નહીં જ મળે એ પ્રકારનું જ્યારે વાતાવરણ થયું હતું આગામી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં, ત્યારે પણ નવી નેતાગીરી જરૂરી છે. ના, પણ તો જે રીતે આનંદીબેન જઈ રહ્યા છે એ સ્થિતિ સ્વાભાવિક નથી. આનંદીબેન વ્યક્તિગત રીતે જોવા જઈએ તો એક મહિલા સીએમ તરીકે એને સફળતા નિષ્ફળતા ચોક્કસ મળી હશે, પરંતુ હાલની પરિસ્થિતિ એ સન્માનજનક તો નથી જ. એટલે હંમેશા રાજકારણની અંદર તમને બહુ ફ્રેન્કલી કહું તો ભૂતકાળને બહુ તરત ભૂલી જવાતો હોય છે. એમનું પ્રદાન જે પણ હોય
તેમને મેં પણ પોતે જ કહ્યું ને કે દાયકાઓનું પ્રદાન છે, મહિલા મુખ્ય પ્રધાન છે, ગતિશીલ ગુજરાતથી માંડીને મુખ્યમંત્રી જ્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદીજી હતા ત્યારે તેમણે જે એક મજબૂત પ્રોફાઇલ ઊભી કરી ગુજરાતની મોડેલની, તેની અપેક્ષા પ્રમાણે એમણે શરૂઆતના મહિનાઓ ચોક્કસપણે એવું બતાવ્યું કે હું પણ તે રાહે જ ચાલીશ. એટલે ગતિશીલ ગુજરાતથી માંડીને બીજા બધા જે પણ મોદીના જે ગુજરાત મોડેલના પ્રોજેક્ટ એમણે પત્રમાં ખાસ નાખ્યું પણ છે કે નરેન્દ્ર મોદી જે વિકાસની કેડી છોડીને ગયા હતા એને પર મેં એને ફૂલફિલ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે વિકાસનો મુદ્દો ક્યાંક ને ક્યાંક એમણે પણ વળગી રાખ્યો છે અને વિકાસના મુદ્દે એ ચોક્કસ સફળ હતા એવું દર્શાવવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો છે. પણ એ વિકાસ ક્યાં સુધી હતો કે જ્યાં સુધી વર્ગ વિગ્રહ નહોતો ત્યાં સુધી. પણ અંદરખાનેથી જ્યારે પાટીદાર આંદોલનને આપણે કબૂલવું જ પડે કે આ જે પણ જે આપણે કહીએ છીએ ને કે ચિંગારી અને પછી એ આગ બને છે, તો એ ચિંગારી ચોક્કસપણે જે પાટીદારોનું આંદોલન થયું તે પછી ઠાકોરો અને બીજા ઓબીસી આવ્યા, બિલકુલ, અને દલિતોની હમણાં જે ઘટના બની એ પછી તો મને લાગે છે કે જે ક્રમબદ્ધ ઘટનાઓનો સિલસિલો ચાલ્યો એ વિકાસના ગમે તેટલો વિકાસ કદાચ કર્યો પણ હોય, પણ એ બહુ તમે કીધું સિલસિલો ચાલ્યો. અને જી વિજય રૂપાણીના આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ. વિજય રૂપાણી આનંદીબેન પટેલને મળવા પહોંચ્યા હતા અને સૂત્રો કહી રહ્યા છે કે આનંદીબેને રાજીનામું આ પ્રમુખને સુપ્રત કર્યું છે. વિજય રૂપાણીને એ રીતે પણ જોઈ શકાય કે હવે નેક્સ્ટ સીએમ ના કેન્ડિડેટ તરીકે કાં તો પુરુષોત્તમ રૂપાલા, કાં તો અમિત શાહ અને કાં તો વિજય રૂપાણી, આ ત્રણ નામ હમણાં ચર્ચામાં છે. ગુજરાતના નવા સીએમ હવે કોણ હશે તે મુદ્દે પણ વિજય રૂપાણીનું નામ અત્યારે આગળ ચાલી રહ્યું છે. થોડી વારમાં તે પત્રકારોને સંબોધવાના છે. પત્રકારો સમક્ષ શું સ્પષ્ટતા કરશે તે જોવું રહેશે. તો વિજય રૂપાણી અત્યારે ટૂંક સમયમાં પત્રકારોના જવાબ આપશે. પણ ભવિનભાઈ, જેમ ભૂતકાળમાં આપણે જોયું છે તેમ કોઈ પણ વ્યક્તિ પદ છોડતી હોય ત્યારે એને સન્માનજનક વિદાય મળે એવો પક્ષ પોતે પ્રયત્ન કરતો હોય છે. આ કેસમાં કદાચ એવું બનશે નહીં. એટલે જે પ્રકારનું કમ્પલ્ઝન થયું છે, આમ તમે જુઓ તો હજુ છેલ્લા 2 દિવસમાં જ ટોલ ટેક્સ એમ કે ગુજરાતના હાઈવેની ઉપર નહીં લેવામાં આવે તેવી આનંદીબેને જાહેરાત કરી, એ મુખ્યમંત્રી તરીકે કરી. ઉપરાંત જે કેટલીક આર્થિક અનામત છે એ અંગેની જાહેરાત પણ તેમણે મુખ્યમંત્રી તરીકેની કરી. હમણાં જ લેટેસ્ટમાં તેમણે શિષ્યવૃત્તિ અંગે પણ એક નિર્દેશ જતા પહેલા એમણે ખરેખર લોકોને જે સ્પર્શ